હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. આપણે સેક્રેટરીના પ્રકારનો ચાર્ટ સમજતા પહેલાં ફરીવાર થોડું રિકોલ કરી લઈએ. એનો મતલબ કે આપણે જે આગલા લેક્ચરમાં યાદ કર્યું હતું એ ફરી પાછું તાજું કરી લઈએ. સેક્રેટરીના પ્રકારો માટે આપણે એક સૂત્ર આપ્યું હતું, ખારા કરા વીમ. ખારા કરા વીમ એટલે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. ખારા કરા વીમ. કંપની સેક્રેટરીના ફરી બે પ્રકારો પાડી શકાય: સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. અને મંડળના સેક્રેટરીના ફરી 6 પ્રકારો પાડી શકાય: વિદ્યાર્થી શિક્ષણ, વેપારી મજૂર, સહકારી મંડળી અને ક્લબ. આ બધા જ પ્રકારો તમારે કઈ રીતે યાદ રાખવા એ તમને મેં આગલા લેક્ચરમાં માહિતી વિસ્તૃત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. આ સેક્રેટરીના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર ખાનગી સેક્રેટરી છે, જેનો પણ આપણે ખ્યાલ મેળવ્યો હતો. ખાનગી સેક્રેટરીને આપણે પીએ તરીકે ઓળખીએ છીએ. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. પીએનું ફૂલ ફોર્મ પર્સનલ આસિસ્ટન્ટ થાય છે. પીએના અન્ય નામો, કેટલીક વખત એને અંગત સચિવ અથવા તો રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાનગી સેક્રેટરીનું કાર્ય જણાવો. ખાનગી સેક્રેટરીનું કાર્ય: સેક્રેટરી જે કાંઈ પણ ટેલિફોન આવે એના જવાબ આપે, કંપની વતી પત્ર વ્યવહાર કરે, દૈનિક કામગીરી ગોઠવે, મુલાકાતો નક્કી કરે, કાર્યક્રમો ગોઠવે અને જે કાર્યક્રમો નક્કી થાય એની સમયસર યાદી આપવાનું કામ પણ સેક્રેટરી કરતા હોય છે. ખાસ વર્તમાન સમયમાં સેક્રેટરી કોણ રાખે? ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટીકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિઓ, અધિકારીઓ, રાજકીય નેતાઓ અને વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો. આ બધા જ લોકો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. ત્યારબાદ પ્રાઇવેટ જેને પીએ ખાસ કરીને આજના સમયમાં તો કે ડોક્ટર્સ, આવા બધા એમની નીચે ડોક્ટર લોકો અથવા તો હોમિયોપેથિક ડૉક્ટરોને પણ પોતાની અંડરમાં રાખતા હોય છે. વકીલ હોય છે, એ પણ ખૂબ મોટા વકીલ હોય તો તાજા જે ફ્રેશર્સ હોય એને પોતાની નીચે રાખતા હોય છે. સીએ છે, જે સીએ ન બની શક્યા હોય, જેને અકાઉન્ટ લખતા આવડતું હોય, બરાબર, એવા લોકોને પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખે છે. જ્યારે આવા પર્સનલ આસિસ્ટન્ટની નિમણૂક કરીએ ત્યારે ખાસ એક વસ્તુ કે આવી વ્યક્તિ વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવી જોઈએ. બરાબર, ત્રણેય વસ્તુની નીચે ખાસ અંડરલાઈન કરજો: વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન. ત્યારબાદ છે રાજકીય સેક્રેટરી. આ આપણો મુખ્ય ટોપિક છે. અહીંયાથી આપણે આજે ભણવાના છીએ. મુખ્ય ટોપિક તો આપણો આજનો કંપની સેક્રેટરી છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. રાજકીય સેક્રેટરી. સૌથી પહેલાં તો રાજકીય સેક્રેટરી એટલે શું?
રાજકીય સેક્રેટરી એટલે ટીમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટાડવામાં અને શબ્દ આપ્યો છે ત્યાં આ ચૂંટાયેલા પ્રમુખ છે ખાતર વ્યક્તિની નિમણૂક. બરાબર. ભારતમાં તો જે તે ખાતાના સેક્રેટરી હોય છે. બરાબર. આપણે સેક્રેટરી કહી શકીએ ને સેક્રેટરીને ગુજરાતીમાં આપણે કહીએ છીએ મંત્રી. બરાબર. જેમ કે શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી, વહીવટના મંત્રી, બરાબર, રેલવે મંત્રી. આને પણ આપણે શું કહીએ? રાજકીય સેક્રેટરી છે. રાજકીય સેક્રેટરી એટલે મંત્રી. બરાબર. ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી જો. આપણો મુખ્ય ટોપિક જેને આપણે કહીએ છીએ કંપની સેક્રેટરી. કોના તરીકે ઓળખીએ છીએ? કંપની સેક્રેટરીના નામે ઓળખવામાં આવે છે. આપણે સેક્રેટરીની વાત કરતા હોઈએ ત્યારે કંપની આપણા અર્થમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. નવા કંપની ધારા 2013 મુજબ કંપની ધારા 2013 મુજબ ખાસ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય. ખાસ અંડરલાઈન કરજો. ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય. બરાબર. જેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. અહીંયાથી તમને એક ક્વેશ્ચન પૂછાશે કે કઈ જગ્યાએ સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવી? બરાબર. તો સૌ પ્રથમ તમે લખી શકો કે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી. આ જગ્યાએ કંપની સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. છોકરાઓ, તમને પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ એક વસ્તુ નોટ ડાઉન કરજો. ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ આટલો શબ્દ લખવાનો છે. બરાબર. કયો શબ્દ લખશો? ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ. શું કામે કંપની સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે? કારણ કે કંપની ધારા મુજબ કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. છોકરાઓ, તમને ખ્યાલ છે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થાય છે. બરાબર. જ્યારે કંપનીને તો કાયદા એક કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે. બરાબર. કંપની છે એ જીવંત વ્યક્તિ નથી. કંપની અને તેના માલિકો એટલે કંપની અને કંપનીના માલિકો એટલે કંપનીના સાચા માલિકો કોણ હોય? તો કે કંપનીના શેર હોલ્ડરો. આ બંને કેવા છે? તો કે આ બંને જુદા છે. તો કંપનીનું સંચાલન કોણ કરે? તો કે શેર હોલ્ડરોમાંના જ પ્રતિનિધિઓ. અને જેને શું કહેવાય? સંચાલક મંડળ. કંપનીના બધા જ સંચાલક મંડળના સભ્યો બધા જ નીતિ નિયમો અને રાજકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી અથવા તો સ્થાનિક નથી હોતા. એટલે આપણે જેને સંચાલક મંડળ બનાવીએ છીએ આપણે ક્યારેય એવું નહીં વિચારવાનું કે આ સંચાલક મંડળને પણ બધી જ વસ્તુઓ કે બધા જ નીતિ નિયમોનો ખ્યાલ હોય કે બધા જ નીતિ નિયમોથી આવા લોકો પરિચિત હોય. તો આપણે શું કરી શકીએ? તો કે કંપનીનો વહીવટ અને નીતિ નિયમો ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય. બરાબર. તે માટે એક સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેને આપણે શું કહીએ? તો કે કંપની સેક્રેટરી.
ખાસ જોજો, કંપની ચલાવવા માટે તો કે એક મજબૂત, એક સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે અને એને આપણે શું કહીએ છીએ? કંપની સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે? તો કે સંચાલક મંડળ દ્વારા. બરાબર. ખાસ તે કંપનીનો એક કર્મચારી છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, એની નિમણૂક કોણે કરી છે? તો કે સંચાલક મંડળ. એટલે સંચાલક મંડળ જે આદેશ આપે એનો ફક્ત સેક્રેટરીએ શું કરવાનો? અમલ જ કરવાનો હોય. છોકરાઓ, મેં તમને આની પહેલાં કીધું હતું કે સેક્રેટરી પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી. તો આ સત્તા કોણ આપે? યસ, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારામાં નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરવાનું હોય. આનો મતલબ એમ થાય કે સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. આ સત્તાઓ આપવામાં આવે છે. બરાબર છે. એટલે આ પ્રમાણે, એટલે કંપની ધારા મુજબ જેટલી કાંઈ પણ ફરજો છે એ પ્રમાણે સેક્રેટરી કાર્ય કરશે. અને સેક્રેટરી કોના અંકુશ હેઠળ હોય? તો કે સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ નીચે હોય. એટલે બધો જ વહીવટ કોણ કરે? તો કે સંચાલક મંડળ. એટલે સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકારો પાડી શકાય. પહેલું સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. બરાબર. ખાસ યાદ રાખજો, સંચાલક મંડળ જે સત્તાઓ આપે એના આધારે જ કંપની સેક્રેટરીના 2 પ્રકાર પાડી શકાય. પહેલું સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. તો છોકરાઓ, આજની શરૂઆતમાં જ મેં કીધું હતું કે આપણો આજનો ટોપિક જ કયો છે? તો કે કંપની સેક્રેટરીનો. બરાબર. પાછા કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પડે છે? 2. એક સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. હવે અત્યારે આપણે સામાન્ય સેક્રેટરી, સંચાલક મંડળ જે કાંઈ પણ સૂચના આપે એ મુજબ રોજબરોજનું કામ કરવાનું એ આ પ્રમાણે છે. તો સામાન્ય સેક્રેટરી એટલે કે જનરલ સેક્રેટરીના કાર્યો પણ અલગ છે અને વહીવટી સેક્રેટરીના પણ કાર્યો અલગ છે. બંનેના નામ એવા કામ છે. બરાબર. પહેલું કંપની વતી પત્ર વ્યવહાર કરવો. બીજું સંચાલકો જે કાંઈ પણ આદેશ આપે પછી જ કાં તો શેર અને કાં તો ડિબેન્ચર. હવેના સમયમાં તો ડિબેન્ચર બહાર જ નથી પડતા. શું બહાર પડે છે? શેર. શેર પણ કેવા? તો કે ઇક્વિટી શેર. ત્યારબાદ તમને આપ્યું છે શેર વેચણી, જપ્તી અને શેરની ફેરબદલી. આ બધા જ કાર્યો કોણ કરે? તો કે સામાન્ય સેક્રેટરી. શેર વેચણીનું કાર્ય પણ સામાન્ય સેક્રેટરી કરશે, જપ્તીનું કાર્ય કરશે અને ફેરબદલીનું કાર્ય પણ કરશે. છોકરાઓ, તરત જ તમને પ્રશ્ન થશે, શેર વેચણી એટલે શું? હવે શેર ધારકને જો શેર ખરીદવા હોય તો એના માટે અરજી કરે અને કંપની જો આપણને શેર ફાળવે તો એને શેર વેચણી કરી કહેવાય. હવે આ જ વેચણી છે. બરાબર. એ હપ્તેથી બહાર પાડે
અને અમુક સંજોગોમાં હપ્તા ન ભરે તો એને શું કહેવાય? શેરની જપ્તી. કે ચાલો ભાઈ હપ્તા ભરી શકો નથી તો આ વસ્તુ જપ્ત કરવી. અને શેરની ફેરબદલી. શેરની ફેરબદલી એટલે શું થાય છોકરાઓ? મારા શેર છે અને મારે નથી જોઈતા તો હું તમારામાંથી કોઈને આપી દઉં, બરાબર? આને આપણે શું કહીએ? શેરની ફેરબદલી. આવા બધા જ કાર્યો કોણ કરશે? સામાન્ય સેક્રેટરી. સભ્યોને સભા અંગે નોટિસ આપે, એજન્ડા તૈયાર કરે, સભાની નોંધ તૈયાર કરે, બરાબર? અને સંભાળીને રાખવાનું કામ પણ એ જ કરે. સભ્યોને સભા અંગેની નોટિસ આપવી. સૌથી પહેલાં ત્યાંથી સમજો કેટલા સભ્યો હોય તો કે શેર હોલ્ડરો હોય, સંચાલક મંડળો હોય. જ્યારે મીટિંગ ભરવી હોય ત્યારે એને નોટિસ આપે. એજન્ડા. એજન્ડાનો મતલબ થાય કાર્યસૂચિ. તો કે મેડમ આ તો તમે નામ બદલ કર્યા, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બોલ્યા. કાર્યસૂચિ એટલે શું પાછું? એ તો નથી સમજાતું. તો આ જે સભા બોલાવીએ ત્યારે આપણે કયું કામ ક્યારે કરવાનું છે? જે કામ મહત્ત્વનું હોય એને આપણે પહેલાં લઈએ, જે કામ મહત્ત્વનું ન હોય એને આખરી લઈએ. આ રીતના આપણે શું કરતા હોઈએ છીએ? એક એજન્ડા, કાર્યસૂચિ તૈયાર કરીએ. ત્યારબાદ સભા નોંધ, મિનિટ્સ તૈયાર કરવી. મિનિટ્સ અંગ્રેજી શબ્દ છે અને સભા નોંધ એનો ગુજરાતી વર્ડ છે. સભામાં જે કંઈ ડિસિઝન આવે એની મિનિટ્સ તૈયાર કરવાની. આ પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ શું આવે? સભાની મિનિટની નોંધ રાખવી. આ નોંધ તૈયાર તો કરીએ પછી સાચવીએ શું કામ? કે બીજી વાર જ્યારે આવો જ પ્રશ્ન ઉદ્ભવે તો આપણે ફરી સભા બોલાવવાની જરૂરિયાત ન પડે. ડાયરેક્ટ અહીંયા જે ડિસિઝન લીધું હોય એ જ ડિસિઝનનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ પાંચમો મુદ્દો, કંપની ધારા અનુસાર જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. કંપનીની શરૂઆત કરી હતી ત્યારે પહેલું પત્રક કંપનીની નોંધણીનું પત્રક. આના માટે તો કે આપણે ઘણા બધા દસ્તાવેજો તૈયાર કરવા પડે. ખાલી આ દસ્તાવેજો તૈયાર કરવાથી ન થાય, આ દસ્તાવેજોને સાચવવાય પડે. જેમ આપણા ઘરનો દસ્તાવેજ થઈ જાય અને મમ્મી કબાટમાં સરસ સાચવીને મૂકી દે, જ્યારે કદાચ ઘર વેચવું હોય કે આપણે ચેન્જ કર્યું હોય ત્યારે વેચવું હોય ત્યારે જ આપણે એને બહાર કાઢીએ. અને દરેક ડોક્યુમેન્ટ છે એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પણ પડશે. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો, ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય કોણ કરે? ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય સામાન્ય સેક્રેટરી કરતા હોય છે. આ MCQ અને VSQમાં ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને સ્વાધ્યાયના પ્રશ્નમાં પણ આ ક્વેશ્ચન લખેલો છે કે ડિવિડન્ડની વહેંચણી કોણ કરે? સામાન્ય સેક્રેટરી. જેમ 6 મુદ્દા તમે સામાન્ય સેક્રેટરીના જોયા એમ જ આપણે 5 અને 1 મુદ્દો વહીવટી સેક્રેટરીનો, એટલે એમાં પણ ટોટલ 6 જ મુદ્દા છે અને વહીવટી સેક્રેટરીના જોવાના છે. વહીવટી સેક્રેટરીને આપણે એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ અને એના કાર્યો છે એ નીચે મુજબ છે. ખાસ કર્મચારીઓ આવતા હોય છે. જો નામ એવું કામ મેં તમને પહેલાંય કીધું હતું છોકરાઓ, વહીવટી શબ્દ આવ્યો
એટલે ખાસ પહેલો જ મુદ્દો લીધો, કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. આ વ્યક્તિ આપણી કંપનીમાં કામ કરી શકે તેમ છે તો એની પસંદગી કરો. નિમણૂકમાં એના પગાર ભથ્થા એ બધું નક્કી કરો અને એને કાર્યની સોંપણી કરો. ત્યારબાદ તો કે કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા. વાટાઘાટો શબ્દ કંઈ સમજાતો નથી. વાટાઘાટોનો મતલબ વાતચીત. આપણે શું કરવાનું તો કે કંપની વતી અન્ય કંપની સાથે માલની લેવડ દેવડ કરવાની હોય તો વાતચીત કરવાનું, વાટાઘાટો કરવાનું કામ કોણ કરે? વહીવટી સેક્રેટરી. કંપની વતી કરાર કરવાનું કામ પણ કોણ કરશે? તમને ખબર છે કે જો આ કરાર સમયે થઈ જવો ન થાય તો પણ ગુનેગાર કરાર કરવાનો છે. એ કરાર કરવામાં જો તમે નિષ્ફળ જાઓ તો પણ ગુનેગાર કોણ થાય? સેક્રેટરી. એટલે આ બધા જ કામ કોણે કરવાના છે? વહીવટી સેક્રેટરી. ત્યારબાદ હિસાબો ઉપર દેખરેખ રાખવી. સૌથી અગત્યનો મુદ્દો, કંપની મોટી છે, હિસાબો તો રાખવા જ પડે. હિસાબ રાખ્યા વગર કોઈ પણ કામ ન થાય. કોઈ પણ વસ્તુ લેવા જાઓ એના ઉપર પ્રોસેસ કરાવો, પેકિંગ કરો, વેચો, એડવર્ટાઇઝમેન્ટ કરાવો, સંપૂર્ણ ખર્ચાળ પ્રક્રિયા છે. ક્યાંથી પૈસા આવશે, ક્યાં પૈસા જશે, આ તમામના હિસાબો ઉપર દેખરેખ રાખવી પડે. ત્યારબાદ સંચાલક મંડળને કંપનીની નીતિ, કાર્યક્રમો આ બધું જ ઘડવા માટે ઉપયોગી જે કાંઈ પણ સલાહ સૂચનો જોતી હોય, માર્ગદર્શન આપવા હોય તો આ બધું જ કામ કોણ કરે? કંપનીના સેક્રેટરી. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિનું માર્ગદર્શન જોઈએ, કારણ કે સંચાલક મંડળની સૌથી નજીકની જો કોઈ વ્યક્તિ હોય તો એ છે કંપની સેક્રેટરી અને એમાંય વહીવટી સેક્રેટરી. તમે હમણાં જ જોયું કે સંચાલકો સંપૂર્ણ સત્તા કોને આપે છે? સેક્રેટરી. સેક્રેટરી પાસે આમ જુઓ તો કોઈ પણ પ્રકારની સત્તા છે જ નહીં. એટલે ખાસ પોતે રોજબરોજ સતત ને સતત કંપનીમાં જ હોય. એટલે સેક્રેટરી જ વ્યક્તિ એવો છે કે જે સંચાલક મંડળને કંપનીની નીતિ કઈ રાખવી, કાર્યક્રમો કયા ઘડવા, આ બધા જ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાના કાર્યો કરે છે. કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખે. ઉત્પાદન ખાતું, વેચાણ ખાતું, હિસાબ ખાતું, વહીવટી ખાતું, કોઈ પણ બધા જ ખાતા ઉપર દેખરેખ રાખવાનું કામ કોનું? તો કે કંપની વહીવટી સેક્રેટરીનું. કંપની સેક્રેટરીના પણ સ્પેસિફિક વહીવટી સેક્રેટરીનું કામ બધું પહેલાં તો પસંદગી, નિમણૂક, વાટાઘાટો, કરાર, દેખરેખ. સંચાલક મંડળને પણ માર્ગદર્શન પોતે આપશે અને જુદા જુદા ખાતાની દેખરેખ પણ પોતે રાખશે. તો અહીંયા તમારે ખાસ એક વસ્તુ નોટ ડાઉન કરવી જોઈએ વિદ્યાર્થીઓ કે વહીવટી કે જે સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને. બરાબર. સંચાલકો અને કંપની, સંચાલન જે કરતું હોય કંપનીના સંચાલકો હોય અને કંપની, આ બંનેની જોડતી કડી જ કોણ છે? વહીવટી સેક્રેટરી. જો વહીવટી સેક્રેટરી નહીં હોય તો અન્ય કોઈ પણ કાર્યો થઈ શકે નહીં.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજકીય સેક્રેટરી અને કંપની સેક્રેટરી વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ વધુ આવતા અંકે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.